વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું. સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2026-27ના આ બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2% વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે. બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે.